હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી ભીખ રાખીને તારા પવિત્ર મંદિર ફરી ફરીને ભજન કરીશ. હે યહોવા, મારા કળશ તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તમારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. જ્યાં બે અથવા ત્રણ મારા નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. પ્રાર્થના કરીએ. આરાધનાની પ્રાર્થના કરીએ. સગળ સૃષ્ટિના સર્જનહાર અમારા જીવતા અને મહાન ઈશ્વર, આકાશ અને પૃથ્વીના ધણી, સર્વ માન મહિમા અને ગૌરવ પામવાની યોગ્ય ઈશ્વર, અમે ગઈકાલે આજે સદા સર્વકાળ અધીન બદલાઈ જનારા વિશ્વાસુ અને પ્રમાણિક ઈશ્વર, ભોગકર્મેદીમાં અને કૃપા કરવામાં મોટા ઈશ્વર છો. અમારા ઉત્તમ ઘેટાપાળક છો અને ઘેટાપાળક તરીકે અમારી ઉત્તમ રીતે માવજત કરો છો. અમારા પર પ્રેમ રાખો છો, અમારી ચિંતા રાખો છો અને અમારી કાળજી તમે રાખો છો અને અમારા સંબંધનું જે કંઈ છે તે તમે પૂર્ણ કરો છો. અને અમારા માટે જીવ આપનારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એવા ઈશ્વરની ઓળખ આ પૃથ્વી પરના જીવનમાં અમને પ્રાપ્ત થઈ છે. તમારી સાથેના સંબંધમાં અને મંડળી સાથેના સંબંધમાં તમે અમને સ્થાપિત કર્યા છે અને તમારામાં અને મંડળીમાં મળતા આશીર્વાદોથી અમને સતત તૃપ્ત કરો છો. તમારો અને અમારો સંબંધ વધારે ગાઢ બને એ માટે અમને સતત તમે પ્રોત્સાહિત કરો છો. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને એવા ઈશ્વરનું ભજન કરવાના માટે આ સમય તમારા ઘરમાં અમે એકત્રિત થયા છે. અમારે એકઠા મળવાને, અમારી સેવાને તમે આશીર્વાદિત કરો. અમારી આરાધનાની પ્રાર્થના ધન્ય સ્વામી ઈસુ પ્રભુની લીધે સાંભળો અને માન્ય કરો. આમેન. દેવના વચનને આપણે માન આપીશું. ગીત શાસ્ત્ર 23મું ગીતના કરારમાં દેવના વચનને આપણે માન આપીશું. બાઇબલમાંથી જે વચનો આપણે વાંચ્યા, ગીત શાસ્ત્ર 23. આપણું બાઇબલ ખુલ્લું રાખી અને સાથે મળીને પ્રભુના વચનો શીખવાના માટે પ્રયત્ન કરીશું. છેલ્લા 3 રવિવારથી આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વર કોણ, કેવા અને આપણા માટે શું કરે છે તે બાબત શીખવાના માટે પ્રયત્ન કરી રહ્યા છે. બારતીમાઈ સાથેનો જે વાર્તાલાપ છે એમાં યરીકોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લી મુસાફરી કરે છે, યરુશલેમ તરફ જાય છે અને બારતીમાઈ સાથેની એની મુલાકાત, ત્યારબાદ ઝાંખીદાણી સાથેની મુલાકાત. અને આજે આપણે ગીતશાસ્ત્ર 23ના આધારે ઈશ્વર કોણ છે, કેવા છે અને આપણા માટે શું કરે છે એ બાબત સમજવાના માટે પ્રયત્ન કરીશું. હવે આપણે પ્રાર્થનામાં જોડાય. અમારા ઈશ્વર, તમે બોલો, કારણ કે તમારા સેવકો અને સેવિકાઓ સાંભળે છે. બોલનાર પાત્રને, સાંભળનાર પાત્રને વચન સમજવા, શીખવા અને આધીન થવાના માટે પવિત્ર આત્મા અમને મદદ કરો. પ્રભુ ઈસુને દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. ગીતશાસ્ત્ર 23 એ નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધીનું આ બહુ પ્રચલિત ગીત છે. લોકોના હૃદયમાં, મનમાં અને હોઠે વસેલું આ ગીત છે. ઊંઘમાંથી ઉઠાડે તો પણ માણસ ગીતશાસ્ત્ર 23 બોલે. પણ જે મહત્વની બાબત આ ગીતમાં છે, આ ગીત કરતા દાઉદે લખ્યું છે અને આ ગીત એ વ્યક્તિગત અનુભવનું ગીત છે. વ્યક્તિગત દાઉદના અનુભવનું આ ગીત છે. ઈશ્વર સાથેનો એનો જે સંબંધ છે, ઈશ્વરની એની જે ઓળખ છે
અને ઈશ્વર એના માટે શું કરે છે એ અનુભવના આધારે આ ગીત લખાયું છે. કોઈ એને કહ્યું, કોઈ એને સાક્ષી આપી, કોઈકનું એને સાંભળ્યું અને પછી લખી નાખ્યું એવું નથી. આ કાં તો કોઈ સાક્ષી મોઢે કરી અને પછી બોલ્યા એવું પણ નથી. આ અનુભવની વાત છે. હું લાડવો ખાઉં, ચાહે ગોળનો હોય કે ખાંડનો હોય, અને તમને કહું કે આ લાડુ કેવો લાગે, તો તમે શું કહેશો? દીનાબેન, ચાખ્યો નથી. શું કહે છો? મેં ચાખ્યો નથી. આપણે ગીત ગાય છે, મીઠી મીઠી તે પ્રીતમે ચાખી છે મારા પ્રભુ ઈસુની પ્રીત. પણ શું ખરેખર ચાખી છે? મીઠી છે, કડવી છે, મોડી છે? હા, ગીત શાસ્ત્ર 23 મોડે બોલી દેવાથી, યાદ રાખવાથી પતી જતું નથી. આ વ્યક્તિગત અનુભવનું ગીત છે. અને જે બાબત આપણે શીખી રહ્યા છે કે આપણા માટે ઈશ્વર શું કરી રહ્યા છે, ત્યારે આ ગીત સમજવું, ગીત કરતા દાઉદની માફક ઈશ્વરનો અનુભવ કરવો, એ આપણા દરેકને માટે બહુ મહત્વનું છે. અને માટે આ ગીત જે છે એ વ્યક્તિગત સંબંધનું ગીત છે. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. અહીંયા એવું નથી લખ્યું કે યહોવા પાળક છે તેથી કશી ખોટ પડશે નહીં, એવું નથી લખ્યું. એ સર્વ સામાન્ય શબ્દ છે. યહોવા પાળક છે તેથી કશી ખોટ પડશે નહીં, એ બધાને માટે છે. પણ જ્યારે દાઉદ મારો અને મને શબ્દ વાપરે છે ત્યારે શું બની જાય છે? વ્યક્તિગત બની જાય. વ્યક્તિગત. અને માટે આ વ્યક્તિગત સંબંધનું ગીત હોવાને કારણે જે શબ્દો દાઉદ વાપરે છે એ આ નાનો અમથો અધ્યાય છે, 6 કલમ છે, પણ એમાં 16 વખત, કેટલી વખત? 16 વખત વ્યક્તિગત શબ્દો વાપર્યા છે. હું, મને, મારો, મારા, મારી અને મારે. હું જે શબ્દ છે એ 3 વખત, મને જે શબ્દ છે 5 વખત, મારો જે શબ્દ છે 2 વખત, મારા જે શબ્દ છે 2 વખત, મારી જે શબ્દ છે 3 વખત અને મારે જે શબ્દ છે 1 વખત વાપરે છે. એટલે કુલ 16 વખત. આ 6 કલમમાં 16 વાર આ શબ્દો વાપરે છે. એનો મતલબ શું થયો? વ્યક્તિગત સંબંધની વાત. કે જે ઈશ્વરને દાઉદ ઓળખે છે, ભજન કરે છે, ભરોસો રાખે છે, એ ઈશ્વરને સાથેનો એનો ગાઢ જે સંબંધ છે, અંગત, એની વાત કરે. આપણે નહીં કહેતા આની સાથે તો મારો અંગત સંબંધ છે, આની સાથે તો મારો ગાઢ સંબંધ છે, આની સાથે તો સહેજે મારું બનતું નથી, આની સાથે બને છે પણ થોડું થોડું અંતર રાખવું છે ને આપણા સંબંધો. હા, શિષ્ય મંડળમાં પણ એવું હતું. 3 શિષ્યો નિકટના હતા, પીતર, યોહાન અને યાકૂબ. 12 શિષ્યોમાં આ 3 જે શિષ્યો એ નિકટના હતા. રૂપાંતરના પહાડ પર 3 જણા ગયા. હા, ઘણી બધી જગ્યાએ ઈસુ આ 3 ને લઈને જાય, બીજા નકામા હતા એવું નહીં. આપણા દેશ પણ કેટલા જણ ચલાવે? દેશ કેટલા જણા ચલાવે? 2 કે 3 જણા. હા, છે વહીવટદારો બધા, પણ મુખ્ય તો વહીવટદારો આટલા જ. જે મહત્વની વાત દાઉદ કહેવા માંગે છે એ અંગત સંબંધની વાત. ગીત તમે મોડે બોલો એ સારું છે, કશું ખોટું નથી. પણ શું ખરેખર જે હું મોડે બોલી રહ્યો છું કે સારા રાગે હું ગાઈ રહ્યો છું એનો અનુભવ છે મને? હા,
આના પર ઘણા બધા ગીતો લખાયા છે. ગીત શાસ્ત્ર 23 પર ઘણા બધા ગીતો લખાયા. ઈસુ હે સચ્ચા ગડરિયા, યહોવા કરવા મેરા, મારો પાળક દેવ છે, અછત મને કદી ન થાય. તો એ ગાવાથી બધું પતી જાય છે. હા, સારા રાગે હું ગાઉં તો લતા મંગેશકરનો તો બહુ સારો અવાજ છે. તો શું એને અનુભવ થઈ ગયો કે યહોવા મારો પાળક છે, ગાઈ નાખ્યું? હેમંત ચૌહાણ આવી ગયા, હા, ઘેલું ઘેલું થયું, લોક ઘેરું રે, અને આપણા લોકો તો નાચી ઉઠ્યા, ઓ હેમંત ચૌહાણ ગાય છે. એટલે પણ એના માટે પૈસા લીધા છે, નથી ખ્રિસ્તનો અનુભવ એને. હલકા યાજ્ઞિક ભલભલા સારામાં સારા ધુરંધરો ગાય, તો એમને અનુભવ થયો છે? ના, એમને સારો રાગ છે અને ગાય છે, એ ગાવા માટે ગાય છે. અને ગાતા ગાતા ઈસુની ઓળખ ઊભી થાય એ વિષય અલગ છે, પણ એમને અનુભવ નથી. અને માટે જે દાઉદ જે બાબત કહે છે, વ્યક્તિગત સંબંધ રાખનાર ઈશ્વર, સૌથી મહત્વની વાત, જે ઈશ્વર પર આપણે ભરોસો કરીએ છીએ, જે ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ, એ ઈશ્વર વ્યક્તિગત સંબંધ રાખે છે. એ ભલે દુનિયાનો પાળક છે, સર્વસામાન્ય યહોવા પાળક છે. ઈસુ કહે છે કે હું ઉત્તમ જેઠા પાળક છું, પણ કોનો? તો ત્યારે દાઉદ કહે છે મારો. દાઉદ શું કહે છે? મારો. આજે આપણે કહી શકીએ છીએ કે ઉત્તમ જેઠા પાળક, એ જેઠા પાળક મારો પાળક છે, એ મારો છે. આ જે 16 વખત જે શબ્દો વાપર્યા, હું, મને, મારો, મારી, મારે, તો એ વ્યક્તિગત સંબંધ રાખનાર ઈશ્વર છે. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો ઈશ્વર એના નામથી ઓળખાય છે. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના નામથી ઓળખાતો ઈશ્વર આપણા નામથી ઓળખાય છે અન્ય ધર્મીઓમાં. રેવરન આર્થર રજવાડીનો ઈશ્વર, એલ્વિન વાઘેલાનો ઈશ્વર. હા, શા માટે ઓળખાયા? ઈસાક, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો ઈશ્વર. કારણ કે એમણે એ ઈશ્વરને વ્યક્તિગત સંબંધમાં એ લોકો જોડાયા, એ રીતે એ લોકો સમર્પિત જીવન જીવ્યા. અને ત્યારે ઈશ્વરે પોતે સાક્ષી આપી કે હું ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ છું. તમારા અને મારા માટે આ બાબત બહુ મહત્વની છે કે કેવળ આપણે ઈશ્વર પર ભરોસો કરીએ, ભજન કરીએ પૂરતું નથી. આપણા નામથી આપણો પરમેશ્વર ઓળખાવો જોઈએ. અને જે દેશમાં આપણે રહીએ છીએ, એ દેશમાં તો બહુ મોટી તક પ્રભુએ આપણને આપી. સેવા કરવાની ઉત્તમ તક કોઈ દેશમાં હોય તો ભારત. મિશન કાર્ય કરવાની ઉત્તમ તક હોય તો ક્યાં? ભારત. ડગલે ને પગલે ચાલતા તમને લોકો મળશે. ફિલ્ડ શોધવાની જરૂર નથી, ફિલ્ડ સામેથી આવે છે. મિશન ફિલ્ડ એ સામેથી આવે છે. એવા દેશમાં આપણે રહીએ છીએ. અને ત્યારે સૌથી મહત્વની વાત કે યહોવા મારો પાળક છે, તેથી મને કતી ખોટ પડશે. હા, મારો છે અને માટે મને ખોટ પડશે. મહત્વની બાબત એ છે કે ઈશ્વર ભલા ભૂંડા પર સૂરજ ઉગાવે છે. એ ઈશ્વરની કૃપા છે કે તમે સારું કરો કે ના કરો, ઈશ્વરમાં માનો કે ના માનો, તોય છતાં એ વરસાદ વરસાવે અને સૂરજ ઉગાવે, હવા ઉજાસ આપે. એ ઈશ્વરની કૃપા, દયા અને ભલાઈ છે. પણ જ્યારે ગીતશાસ્ત્ર 23 પ્રમાણે જે આશીર્વાદોની વાત કરવામાં આવી છે, એ તો એવા જ ઘેટાને મળે છે કે જે ઘેટું ખરેખર ઘેટા પાળકને ઓળખે છે, નહીં તો બીજા બધા ઘેટા નથી. બીજા બધા ઘેટા નથી અને એનો પાળક પણ નથી. આ બહુ સ્પષ્ટ કહ્યું. અને માટે જે મહત્વની બાબત બે તમને કહેવા માંગુ, યોહાન 3 અને 16 એવું લખ્યું છે કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી. તો દેવ પ્રેમ કરે છે, બધા પર પ્રેમ કરે છે. પણ મહત્વની વાત કે જે દેવે પ્રેમ કર્યો, એ પ્રેમનો અનુભવ મેં કર્યો છે.
હા, દેવ તો બધા પર પ્રેમ કરે, પણ એ પ્રેમનો અનુભવ મેં કર્યો છે. પછી ત્યાં બીજી વાત લખી છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. તો પ્રેમ તો બધા પર કર્યો અને બલિદાન તો ઈસુએ બધાને માટે આપ્યું, પણ શું મારો ઉદ્ધાર થયો છે બધામાં? મને અનંત જીવન મળ્યું છે? મેં વિશ્વાસ કર્યો છે ઈસુ પર? એ સૌથી મહત્વ. જે કોઈ જે શબ્દ છે એમાં મારો સમાવેશ થાય છે. હા, મરણ તો બધા માટે પામ્યા છે ઈસુ, પ્રેમ તો બધા પર કરે છે ઈસુ, પણ વિશ્વાસ મેં કર્યો છે તો મને અનંત જીવન છે અને ઉદ્ધાર છે. બીજી બાબત, યોહાન 1 અને 12 ત્યાં પણ આ બાબત લખવામાં આવી છે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. જેટલા અને તેટલા, આ જેટલા અને તેટલા છે ને, આ એ બહુ અગત્યનો શબ્દ છે. દેવના છોકરા કોણ? ઘણી બધી વાર આપણા લોકો બહુ ખોટી માન્યતામાં જીવે છે અને બીજા વિશ્વાસના લોકો પણ ખોટી માન્યતામાં જીવે છે. અમે બધા ઈશ્વરના સંતાન છીએ. તો આ કલમ શું કહેવા માંગે? યોહાન 1 અને 12. યોહાન 1 અને 12 એ કહેવા માંગે છે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે કે ઈસુ ખ્રિસ્તને જે લોકોએ પ્રભુ તરીકે સ્વીકાર્યો અને ઉદ્ધાર પામ્યા, પાપની માફી પામ્યા, એટલા લોકોને જ દેવના છોકરા થવાનો અધિકાર ઈશ્વર આપે છે. દેવના દીકરા અને દીકરી થવાનો અધિકાર પ્રભુ આપે છે. બધાને નહીં, બધાને નહીં. જેટલાએ તેનો અંગીકાર કર્યો, વ્યક્તિગત તારનાર તરીકે સ્વીકાર કરો કે ઈસુ ખ્રિસ્ત એ મારો પ્રભુ છે. જે થોમાએ કબૂલાત કરી, મારા પ્રભુ અને મારા દેવ, એ કબૂલાત શું આપણે કરી છે? તો જ આપણે દેવના દીકરા અને દીકરીઓ છીએ, નહીં તો આપણે ભ્રમણામાં જીવી રહ્યા. અને માટે જ આ ગીત કરતા દાઉદ એ કહે છે કે યહોવા મારો પાળક છે, મારો, એથી મને કશી ખોટ પડશે. એ મારો પાળક છે અને હું એનું ઘેટું છું. તમે ઘેટા બાળકોને તમે જોયા હશે, જુદા જુદા ટોળા હોય, અલગ અલગ કલર, હા, ચીનો કરેલા હોય. તમે જોજો, હજારો ઘેટા હશે ને, હજારોનું ટોળું, જુદા જુદા 10 ગ્રુપ કરી નાખો, પણ એ ઘેટું અને ઘેટા પાળક એકબીજાને ઓળખે. એ ઘેટા પાળક જેવો સાદ સીટી વગાડશે કે બોલશે, એટલે ભલે હજારો ઘેટા હશે અને 10 ટોળા હશે, પણ એ ઘેટા પાળકની પાસે જ જશે પેલું ઘેટું, બીજા કોઈની પાસે નહીં જાય. કારણ કે એને ઓળખે, એની સાથે એનો સંબંધ છે, એ જાણે છે એનો અવાજ. ઘેટા પાળક પણ અને ઘેટું પણ. જો આપણો પાળક નથી ઈશ્વર, તો આપણે એનું ઘેટું નથી. અને જો ઘેટું નથી તો ગીતશાસ્ત્ર 23 આપણા કામનું નથી. એ આશીર્વાદો આપણે માટે નથી. ભલે પછી મોડે બોલીએ, આપણું બાળક કઈ ફટફટાટ બોલાવી નાખે અને આપણે ટાળી પાડી નાખીએ, એ બોલવા ખાતર, એ આપણું નથી. એ કેવળ અને કેવળ દાઉદનું છે. કારણ કે દાઉદ એ ઘેટા પાળકનું ઘેટું બન્યું. હા, ઘેટા પાળકનું ઘેટું બન્યું. એને આગેવાનીને દાઉદે સ્વીકાર કર્યો. અને માટે તમારા અને મારા માટે આ સૌથી મહત્વની વાત કે ઈશ્વર વ્યક્તિગત સંબંધ રાખે છે, ત્યારે તમારો ને મારો એ ઈશ્વર સાથે વ્યક્તિગત સંબંધ છે.
શું આપણે દાઉદની માફક ઈશ્વરને આવી રીતે ઓળખીએ છીએ? આવી રીતે આપણે દાવો કરી શકીએ છીએ, હું, મને, મારો, મારી, મારા? 16 વખત એને કહ્યું, 16 વખત. વ્યક્તિગત સંબંધ ઇબ્રાહિમ સાથે રાખ્યો, ઈસાક સાથે રાખ્યો, યાકૂબની સાથે રાખ્યો, મૂસાની સાથે, દાઉદની સાથે, યુનાની સાથે, પાઉલની સાથે. એ જ ઈશ્વર તમારી ને મારી સાથે વ્યક્તિગત રીતે સંબંધ રાખે છે. સંબંધમાં આપણે જોડાઈએ, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. શું આપણે આ ઘેટા બાળકને અનુભવ્યા છે? આપણે ગીત કરતા દાઉદે અનુભવ્યા, અને માટે 3 બીજી મહત્વની બાબતો કહે છે. પહેલી કલમમાં કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. 3 મહત્વની જરૂરિયાત ઈશ્વર આ ગીતમાં પૂરી કરે છે. નંબર 1, સુખી અને આનંદિત જીવન. સુખી અને આનંદિત જીવન એ ઘેટા પાળક ઘેટાને પૂરું પાડે છે. આ કશી ખોટ પડશે નહીં, એમાં આ આશીર્વાદ સમાયેલો છે કે તે લીલા બીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે, તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. આ સુખી અને આનંદિત જીવન ઈશ્વર ઘેટા પાળક તરીકે ઘેટાને પૂરું પાડે છે. યોહાન 10, તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. આ ઘેટા પાળક સુખી અને આનંદી જીવન પૂરું પાડે છે. પૈસા મળી જવાથી કે સફળતાઓ મળી જવાથી માણસ સુખી થઈ જતો નથી. આપણે સુખની વ્યાખ્યા શું આપીએ છીએ? કે જેની પાસે ગાડી, બંગલો હોય, પૈસો હોય એ સુખી. પણ એવું હોતું નથી, નહીં તો એ આત્મહત્યા ના કરે. ચાલો, એ ભિખારી પણ સુખી હોઈ શકે, ગરીબ પણ સુખી હોઈ શકે. માનવાની જરૂર નથી કે આની પાસે ભૌતિક વાના છે એટલે બહુ સુખી છે. મન અને હૃદયની જે શાંતિ છે, પાપની માફીનો જે આનંદ છે, ઈશ્વરની સંગતનો, એની ભક્તિનો જે આનંદ છે, એ ઈશ્વર આ ગીતશાસ્ત્ર 23, 1-3 કલમમાં પૂરા પાડે છે. અને માટે સુખી અને આનંદી જીવનની ભેટ પૂરું પાડનાર ઈશ્વર તરીકે આપણને પૂરું પાડે છે. બીજી બાબત, 4th અને 5મી કલમમાં સુખી અને આનંદિત મરણનો આશીર્વાદ. સુખી અને આનંદિત મરણ. હવે તમે મરણની આગળ આનંદ શબ્દ વપરાય તો આપણને એમ થાય કે યાર મરણ તો પીડા આપે છે, વેદના આપે છે. સવારે 5 વાગે દફન વિધિ કરાવી ના તો જે પરિવારમાં મરણ થાય, માણસો રડે છે, દુઃખ વ્યક્ત કરે છે. એક ઘરમાં ગઈકાલે જુવાન દીકરો કોરોનાને કારણે મરણ પામ્યો ઝાલોદમાં. તો એ જે પીડા છે, જે વેદના છે, એ બહુ અઘરી છે, અસહ્ય હોય છે. પણ અહીંયા ગીત કરતાને જે આશીર્વાદ મળ્યો 4th અને 5મી કલમમાં કે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ગુંડાઈથી ભીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. મારા શત્રુઓના દીકતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોળ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. પ્રત્યેક જે બીક છે એને આ ઘેટા પાળક આપણાથી દૂર કરે છે. પ્રત્યેક બીક, ચાહે મરણની હોય, ચાહે પાપ કે ભૂંડાઈની હોય, ચાહે શેતાનની હોય કે બીજી કોઈ પણ, કોરોનાની. શરૂમાં ઘણા લોકો બીકના લીધે મરી ગયા. હા, બીક
એ કોઈને પણ સતાવે. એ ધનવાન હોય, બળવાન હોય, ગરીબ હોય, કોઈને બીક લાગે. મને ગરોળીની બીક લાગે, સાપની બીક નથી લાગતી, પણ આ જે દિવાલ પર જે ગરોળી પડે ને એની બહુ બીક લાગે. સાપ તો ગમે એટલો ઝેરીલો હોય, અમે તો એવા પ્રદેશમાંથી આવીએ છીએ. હા, એટલે બીક નથી સાપની, પણ ગરોળીની લાગે. હા, તો બીક તો ઘણાને સતાવે, ગમે તે બીક. અને આપણા લોકો તો પેલા વેમી માન્યતા વાળા બહુ છે પાછા. ભુવાની વાતો અને મેલી વિદ્યાની વાતો અને વચ્ચે પણ મેં કહેલું પેલી વીટી પહેરે નંગવાળી. હા, વેમી માન્યતામાં માનનારા આપણા લોકો ઘણા છે કે આ ઘરમાં તો ભૂત આવ્યું છે. અને એવા પ્રાર્થના કરાવનારા હમણાં જ એક ઘરમાં ગયા 2 જણા, અને આખું ઘર ફના થઈ ગયું છે. તે કે આ તો કે ભૂત આવ્યો ને આ તમારી સાસુએ તમને આ સાસુ ખાઈ ગઈ. બોલો, ઝઘડાવાના માટે નામ તો લેતા જ જાય પાછા. કાં તો પડોશી બેરવાય, કાં તો સગા બેરવાય. પણ તું દવા તો કર, એ તો ખાઈ ગઈ તો ખાઈ ગઈ, ચાલ, તું આવ્યો શું કરવા? પાદરીને બોલાવો સાહેબ, આગળથી આગલા દરવાજે પાદરીને બોલાવો, પાછલા દરવાજે પેલા ના બોલાવો. સારું શિક્ષણ મળશે. આ 2 સંસ્થાના માણસો આવ્યા ને ખોટી રીતે પરિવાર હલવાઈ ગયું અને સંબંધો બગાડે તે જુદા. અને માટે સમજો, બીવો નહીં. હા, રાત્રે વાસણ બહાર મૂકે પેલા મટન વાળા તો બિલાડું આવે જ ને. વાસણ ખકડાવે તો કે ભૂત આવ્યું. લે, તમે રાત્રે કબ્રસ્તાનમાં જાઓ તો કેવું લાગે? આ આર્થર ઉઠવાનો છે અમે. એમાં તો ગરોળી આવે કે પછી પેલો કોઈ, હા, ગરોળી આવે, અવાજ આવે, ઓ આપણે ફફડી જાય, એટલે આ તો ચડી જ નહીં બેઠો ને મારા પર. હા, એની દફન ક્રિયા કરવી પડે પછી. અલા, પણ એ તો દાટી દીધો એ નહીં ઉઠવાનો હવે. આને પાછો ચણી દઈએ છીએ આપણે. હિન્દુસ્તાનમાં ઉઠશે કે નહીં મોટો વિષય. હા, તો અમે તો 3 કોરોનાના મરણ રાત્રે થયા. 1 2 વાગે, 1 3 વાગે અને 1 5 વાગે રાત્રે કબ્રસ્તાનમાં. જો કે મરણ છાયાની ખીણમાં હું ચાલું તો હું કંઈ પણ ભૂંડાઈથી બીસ. કોઈ પણ ભૂંડાઈ, કોઈ પણ પ્રકારની બીકથી ઈશ્વર જો ઘેટા પાડક છે તો આપણને રક્ષણ આપે છે, સલામતી આપે છે, એને બીકથી દૂર કરે. ચાહે મરણ, ચાહે શત્રુ, ચાહે ભૂંડાઈ, ચાહે શેતાન. અને એક બાબત હંમેશા યાદ રાખો, ફરી કહું છું કે તમે ઈશ્વરને ઘેટા પાડક તરીકે સ્વીકાર્યા છે, એનો મતલબ એ નથી કે તમને આ મરણ છાયાની ખીણમાંથી પસાર થવું નહીં પડે. એ થવું જ પડશે, થવું જ પડશે. ચાહે અયુબ હોય, ચાહે ઇબ્રાહિમ, ચાહે દાઉદ, ચાહે 4 સંતો હોય, એમને મરણ છાયાની ખીણમાંથી પસાર થવું. એમણે પાપ નહોતું કર્યું, પણ એ ભૂંડાઈ, એ મરણ છાયાની ખીણમાંથી એમને જવું પડ્યું. પણ એમની સાથે કોણ હતું? પ્રભુ હતું. કોઈ પણ ભૂંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. અને માટે વાલા મિત્રો, બહુ અદભુત અને જાહેર આશીર્વાદ 1 કોરિન્થી 15મો અધ્યાય અને 55 થી 57મી કલમમાં લખ્યું છે, અરે મરણ તારો જય ક્યાં? મરણ તારો દંડ ક્યાં? મરણનો દંડ તો શું છે? પાપ છે. અને પાપની અસરને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાલ્વરીના વધસ્તંભ પર દૂર કરી છે. અને જેમ સાપ ના એમાંથી ઝેર તમે કાઢી લો તો ગમે એટલો ઝેરેલો સાપ હોય પણ તમે બીસો નહીં. એ ગમે એટલો ડંખ મારે પણ એનો કોઈ મતલબ નથી. એવો પાપનો ડંખ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાઢી નાખ્યો છે. અને માટે આપણે મરણથી કે શત્રુથી કે ભૂંડાઈ કે પાપ કે શેતાનથી બીવાની જરૂર નથી. અને માટે સુખી અને આનંદિત મરણની ભેટ ઈશ્વર આપે છે. અને મરણનો જે મતલબ છે ખ્રિસ્તની સાથે રહેવું.
મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. ખ્રિસ્તની સાથે રહેવા જાય છે મરણ પામનાર વ્યક્તિ, ત્યારે આપણે દુઃખી થતા નથી. કેવો થશે આનંદ, આનંદ ત્યાં આવેલું હોય ના છે. આ આપણો વિશ્વાસ છે વાલા. દાઉદને આ ખાતરી અને માટે બીતોનો તું મારી ભયભીત કરનારી બાબતો તો ઘણી બધી છે આપણી આસપાસ, પણ જીવતો ઈશ્વર જો આપણો ઘેટા પાળક છે, ઘેટું બીતું નથી. એને ખાતરી છે, સલામતી છે કે મારો ઘેટા પાળક મારા માટે જીવ આપશે, મને બચાવશે. અને ઘેટા પાળક ઘેટા માટે જીવ આપે છે. 99 ને મૂકીને એકને શોધવા જાય છે. એવો આપણો પ્રભુ છે. અને છેલ્લી ને મહત્વની વાત એ 6ઠી કલમમાં કહે છે, નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદા કાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. સુખી અને આનંદી અનંત કાળનું જીવન, આશીર્વાદ. સુખી અને આનંદી અનંત કાળનો આશીર્વાદ કે હું સદા સર્વકાળ ક્યાં રહીશ? યહોવાના ઘર. ભલે હું અહીંયા રાજમહેલમાં રહું, ઝૂંપડપટ્ટીમાં રહું, કાચા ઘરમાં રહું કે પાકા ઘરમાં રહું, સુવિધા વાળું હોય કે અસુવિધા વાળું હોય, પણ મને જે ઘર મળવાનું છે એ તો મારા પ્રભુએ તૈયાર કરેલું ઘર કે જ્યાં સદા સર્વકાળ સમય આપવામાં આવ્યો છે. આ પૃથ્વી પરનો સમય મર્યાદિત છે, આનંદકાળી જીવન અમર્યાદિત છે. હાલેલુયા. અને એવા ઘરમાં પ્રભુની સાથે રહેવાનું તેડું પ્રભુ આપે. એની ખાતરી આ દાઉદને છે અને માટે કહે છે, નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં. બીજે ક્યાંય નહીં. સલામતી. અને આવી જે સલામતી જેને હોય એને મરણની બીક ના હોય. એને મરણની બીક ના હોય, કારણ કે એની ભવિષ્ય સલામત છે. તમે વીમો ઉતરાવો તો તમારી માંદગીમાં તમે ખર્ચાને માટે બીતા નથી. સારામાં સારી હોસ્પિટલમાં સારામાં સારી વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવો છો અને તમારી વીમા કંપની તમને આપે છે. તમને પૈસાની બીક નથી, ચિંતા નથી, કારણ કે તમે સુવિધા ઉપલબ્ધ કરી છે. આ સુવિધા પ્રભુ તરફથી છે. સદા સર્વકાળ યહોવાના ઘર. ખાતરી અને આશા. અને એમાં સલામતી છે વાલા મિત્ર. એમાં સલામતી છે. ગમે ત્યારે ગમે તે થાય, પણ જો આ ખાતરી છે કે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. યોહાન 14:1-3 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને વિવાહ પણ ન. શા માટે? કારણ કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને હું જગા તૈયાર કરીશ, પાછો આવીશ, તમને મારી સાથે લઈ જઈશ અને જ્યાં હું છું ત્યાં તમે પણ રહીશ. આ મોટી ખાતરી અને આશા દાઉદને, તમને ને મને છે. આ સલામતી, આ ખાતરી, એ સુખી અને આનંદી જીવન આપણને મળ્યું છે. એ સુખી અને આનંદી મરણનો જે આશીર્વાદ, એની જે ખાતરી, એ ભયભીતતામાંથી છુટકારો આપણે પ્રાપ્ત કર્યો છે. સુખી અને આનંદી અનંત કાળનું જે જીવન છે એની ખાતરી આપણને છે સલામતીની. જે દાઉદને એ ઘેટા પાળક શું મારા છે? મારા બનાય, હું એનું ઘેટું છું. હા, ઈસુ મારો ઘેટા પાળક, તેના ગુણ ગાઉં છું. નાનું તેનું બચ્ચું એની પાછળ, હું કોની પાછળ જાઉં?
એ ઘેટા બાળકની પાછળ કે પછી બીજો કોઈ ઘેટા બાળક? હા, પ્રાર્થનામાં જોડાય. અમારા ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ ગીત શાસ્ત્ર 23ના લેખક ગીત કરતા દાઉદને માટે, વ્યક્તિગત એના અનુભવને માટે, સંબંધોને માટે, જેના કારણે 16 વખત હું મારો, મને, મારી, મારા શબ્દનો ઉપયોગ કર્યો અને ઉત્તમ ઘેટા પાળક તમે એના ઘેટા પાળક બન્યા અને એ તમારું ઘેટું બન્યું અને એના કારણે સુખી અને આનંદી જીવનનો આશીર્વાદ એને પૂરો પાડ્યો. સુખી અને આનંદી મરણનો આશીર્વાદ, સુખી અને આનંદી અનંતકાળનો આશીર્વાદ એને પ્રાપ્ત થયો. પ્રભુ, કેવળ તમે દાઉદના ઈશ્વર નથી, તમે સમગ્ર માનવજાતના ઈશ્વર અને ઘેટા પાળક બનવા માંગો છો. દાઉદની માફક અમે પણ વ્યક્તિગત સંબંધમાં જોડાઈએ અને દાઉદની માફક અમે પણ ખાતરી સાથે કહીએ કે યહોવા મારો પાળક, તેથી મને કશી ખોટ પડશે નહીં. માટે પ્રભુ, તમે અમને સહાય કરો. જો હજુ સુધી અંગત તારનાર તરીકે તમને અમે સ્વીકાર્યા નથી અને અમારું જીવન સમર્પિત કર્યું નથી, તો આજે તમને જીવન સમર્પિત કરવા અને સાચા અર્થમાં વિશ્વાસ કરીને, તમારો અંગીકાર કરીને, સ્વીકાર કરીને તમારા દીકરા અને દીકરી થવાનો અધિકાર પ્રાપ્ત કરીએ, તે માટે પ્રભુ તમે કૃપા કરો. પ્રભુ ઈસુને દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. પ્રાર્થનામાં આપણે જોડાઈશું અને ડિકન્સભાઈને વિનંતી કરીશ દાનાર્પણની સેવામાં પ્રાર્થનામાં દોરશે. પહેલાં પ્રાર્થના વિનંતી છે. કોરોનાની અસર તળે આવેલા વાલાઓ ઈશ્વર કૃપા આશીર્વાદ માંગવામાં આવશે. સર્વસમર્થ જીવતા પરમેશ્વર પિતા, તમારો આભાર માને સ્તુતિ કરે છે. પ્રભુ મંદિરમાં પિતા, આત્માથી સત્ય વચનોના પ્રકાશમાં પિતા, પ્રભુ તમે અમને ચલવાના માટે સહાય કરી અને પ્રભુ તારનાર ખ્રિસ્ત જ્યારે અમારો વ્યક્તિગત બેટા બાળક છે ત્યારે પિતા અમને કશું કરી નથી, તેના માટે તમારો આભાર માને સ્તુતિ કરી છે. પ્રભુ સાથે પ્રાર્થના કરે છે અત્યારે કે જે 3 વ્યક્તિઓને માટે પિતા, જે દેસાઈભાઈ અને પિતા મસીહ ફેમિલીના કુલ 3 વ્યક્તિઓને જે કોરોનાની અસર છે ત્યારે બધા ખાસ પ્રાર્થના કરે છે. તમારા પરાક્રમે હાથનો સ્પર્શ તેઓના શરીરને કરો, તેઓના મનને કરો, હૃદયમાં શાંતિ આપો અને પ્રભુ પિતા જે મુશ્કેલી આવી છે તેમાંથી સંપૂર્ણપણે તેઓ સાજા થાય તેના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ તમે તમારા લોક પર તમારી કૃપા રાખી છે, વિશ્વાસ પણ રાખે છે. પ્રભુ જે અમારે તમારા વિશ્વક્ષતામાં પિતા જે અર્પણો લાવ્યા છે તે દાનનો તમે સ્વીકાર કરો, તમારા મહિમાના સ્વરૂપેનો સતત ઉપયોગ થાય એવી કૃપા માંગે છે. પ્રભુજી પ્રાર્થના તારના પ્રભુ ઈસુના નામમાં સાંભળવાનો સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે મને આપો, જેમ અમે મારું માફ કર્યા છે તેમ તમે મારું માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે શાંતિનો દેવ, જેણે ઘેટાના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વ કાળના કરારના રથથી મૂલામાંથી પાછું ઉઠાડ્યું, ત્યાં પણ દરેકને સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે આપણે તેની ઈચ્છા પ્રમાણે સગડું કરીએ અને તેની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી પાસે કરાવે. તેને સદા સર્વકાળ ગૌરવ હજો. આમેન. ખ્રિસ્તની સુંદરતા ગીત વગાડવામાં આવશે, પ્રાર્થના સહિત ગાઈશું અને ત્યારબાદ પ્રભુની બીકમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રીતે રજા લઈશું.
પ્રભુની ભીખમાં રજા લઈશું. બધાને રવિવારની સલામ. તારો છું ઓ ખ્રિસ્ત માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રીત. તો પણ આવું હું ખરા વિશ્વાસાત, ને તુજ પાસે રહીશ નીત. રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોત સયું. રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. मुझने अर्पित कर तारी सेवा कर, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज, तारी मर्जी मुझ थाए. राख मने साम પાસે હે પ્રભુ, જાતે મુझ માટ મોસયું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાનું. घड़ी भर जो मरु तारी साथ, शांति मुझ दिल ने बड़े. જ્યારે આરાધું તને ઓ મુજના, મળું જેમની મળે. રાખ મને સામ પાસે હે પ્રભુ, જાતે મુझ માટ મોત સયું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. समझी શકું ના તારો ઊંડો પ્યાર, યા લગા જગમાં છે વાસ. જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. રાખ મને સામ પાસે હે પ્રભુ, જાતે મુझ માટ મોસયું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું.